તો ચાલો આજે આપણે સુખ વિશે થોડી વાત કરીએ. સુખ એટલે શું? એનો સાચો અર્થ શું છે? આ સમજવા માટે આપણે એક ગુરુ અને એમના શિષ્ય વચ્ચેની એક બહુ જ સુંદર વાતચીત સાંભળીશું. આ વાત આપણને શાંતિના સાચા રસ્તા પર લઈ જશે. જુઓ, કેટલો સહેજ પણ કેટલો ઊંડો સવાલ છે નહીં? આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આ સવાલ આવે જ છે, અને આ જ સવાલથી આપણી આખી વાતચીતની શરૂઆત થાય છે, જે આપણને સાચા સુખ તરફ લઈ જશે. અને ગુરુજી ખૂબ જ પ્રેમથી, ખૂબ જ કરુણાથી જવાબ આપે છે. એ વિદ્યાર્થીની લાગણીને સમજે છે. અને અહીંથી જ શરૂ થાય છે એક મહાન યોદ્ધા અર્જુનની વાર્તા. એક એવા યોદ્ધાની જે યુદ્ધના મેદાનમાં ઊભો હતો અને એના જીવનના સૌથી મોટા સંઘર્ષનો સામનો કરી રહ્યો હતો. તો ચાલો આપણે સીધા જ યુદ્ધના મેદાનમાં પહોંચી જઈએ. કલ્પના કરો, એક બાજુ વિશાળ સેના છે અને એની સામે ઊભો છે મહાન ધનુર્ધારી અર્જુન. પણ એની મુશ્કેલી એ હતી કે સામે દુશ્મન તરીકે કોઈ બીજું નહીં, પણ એના પોતાના જ ભાઈઓ, ગુરુઓ અને વડીલો હતા. હવે એને એક એવો નિર્ણય લેવાનો હતો જે ખૂબ જ અઘરો હતો. અને એ સમયે અર્જુનના મનમાં જે ચાલી રહ્યું હતું એનું વર્ણન આપણા પવિત્ર ગ્રંથ ભગવદ્ ગીતાના આ શ્લોકમાં છે. આ એક સંસ્કૃત શ્લોક છે, પણ એની અંદર અર્જુનના મનની બધી જ ગડમથલ, બધી જ પીડા સમાયેલી છે. ચાલો આપણે એને સરળ ભાષામાં સમજીએ. તો અર્જુન પોતાના સારથી અને મિત્ર ભગવાન શ્રીકૃષ્ણને શું કહે છે? એ કહે છે, હે માધવ, આપણે આપણા જ લોકોને કેવી રીતે મારી શકીએ? પોતાના જ પરિવારને દુઃખ આપીને આપણે સુખી કેવી રીતે થઈ શકીએ? તમે જુઓ, એનો સવાલ કેટલો સાચો છે. શું કોઈ પણ જીત એટલી મોટી હોઈ શકે કે જેના માટે પોતાના લોકોને ગુમાવવા પડે? અહીંયા અર્જુનની જે મૂંઝવણ છે ને, એ બરાબર દેખાય છે. એક તરફ છે રાજ્ય જીતવાની તક, મતલબ કે દુનિયાની નજરમાં મોટી સફળતા, અને બીજી બાજુ છે પોતાના જ લોકોને દુઃખ પહોંચાડવાની અસહ્ય પીડા. આ લડાઈ બહાર કરતાં વધારે તો અર્જુનના મનની અંદર હતી. સફળતા જોઈએ કે પછી મનની શાંતિ? અર્જુનનો આ સવાલ ખાલી એનો એકલાનો નથી. આ સવાલ આપણો બધાનો છે. સાચું સુખ એટલે શું? શું એ જીતવામાં છે? કોઈ વસ્તુ મેળવી લેવામાં છે? કે પછી એ શાંતિમાં છે? આખરે આ સુખ આવે છે ક્યાંથી? અને અહીંયા જ આપણને જવાબ મળવાની શરૂઆત થાય છે. સાચું સુખ એટલે મનની એક એવી શાંતિ જે કોઈને દુઃખ પહોંચાડ્યા વગર જીવવાથી મળે છે. એ કોઈ ઇનામ નથી જે લડાઈ કરીને જીતવાનું હોય. ના, એ તો અંદરથી આવે છે. આ વાક્યને બરાબર સમજજો. જો રસ્તો ખોટો હોય તો મંઝિલ ક્યારેય આનંદ આપી શકતી નથી. બહુ જ સરળ, પણ એટલું જ સાચું. આપણા કર્મો એ આપણો રસ્તો છે, અને એનું પરિણામ એ આપણી મંઝિલ. જો આપણે શાંતિનો રસ્તો નહીં પસંદ કરીએ તો મંઝિલ પર પહોંચીને પણ સુખ નહીં જ મળે. તો ચાલો હવે અર્જુનની વાર્તામાંથી પાછા આપણે આપણા જીવનમાં આવીએ. કારણ કે એ વાર્તા હજારો વર્ષ જૂની ભલે હોય, પણ એનો બોધ આજે પણ એટલો જ સાચો છે. આપણા આજના નાના નાના નિર્ણયો એ જ તો આપણું આવતીકાલનું ભવિષ્ય ઘડે છે. આ એક સાંકળ જેવું છે. ક્યાંથી શરૂ થાય છે? આપણા વિચારોથી. જેવા આપણા વિચારો એવા આપણા નિર્ણયો. જે નિર્ણયો આપણે વારંવાર લઈએ એ આપણા કર્મો બને છે. અને જે કર્મો આપણે વારંવાર કરીએ એ આપણી આદત બની જાય છે. અને છેલ્લે આપણી આદતો જ નક્કી કરે છે કે ભવિષ્યમાં આપણને શાંતિ મળશે કે નહીં. તો સવાલ એ છે કે આ બધી વાતોને આપણે રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ પાડી શકીએ? જવાબ બહુ જ સરળ છે. આપણે બસ દરરોજ સારા બીજ વાવવાના છે, નાના નાના સારા કામ કરવાના મોકા શોધવાના છે. અને આ બીજ કયા છે? જેમ કે દયા, સ્કૂલમાં કોઈ મિત્રને જરૂર હોય તો એને મદદ કરવી. પ્રામાણિકતા, ભલે ગમે તેટલું અઘરું લાગે પણ હંમેશા સાચું બોલવું. શિસ્ત, મમ્મી પપ્પાને કહેવું ના પડે એ પહેલાં જ પોતાનું હોમવર્ક કરી લેવું. સંયમ, ગુસ્સો આવે ત્યારે કંઈ પણ બોલી દેતા પહેલાં 1 સેકન્ડ માટે વિચારવું. અને શ્રદ્ધા, એવો વિશ્વાસ રાખવો કે સારા કામનું પરિણામ હંમેશા શાંતિ જ હોય છે. તો હવે આપણે આખી વાતચીતના સાર પર આવી ગયા છે. એક વાત હંમેશા યાદ રાખવાની: સુખી ભવિષ્યનો પાયો ભવિષ્યમાં નથી, એ વર્તમાનમાં છે, આજના આપણા સારા કાર્યોમાં. અને ગુરુજી છેલ્લે બહુ જ સરસ વાત કહે છે. એ કહે છે, આખું ભવિષ્ય કેવું હશે એ જાણવાની કે એની ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. બસ ફક્ત એક કામ કરો. અત્યારે આ ક્ષણે શાંત મનથી જે સાચો નિર્ણય લાગે એ લઈ લો. અને આ છે આજનો જીવન મંત્ર. આને બરાબર મનમાં ઉતારી લેજો. સુખ પ્રિયજનોને દુઃખ પહોંચાડીને નથી મળતું, સુખ શાંતિમાંથી જન્મે છે. સાચું સુખ કોઈને હરાવવામાં નથી,
સાચું સુખ તો શાંતિ અને પ્રેમથી જીવવામાં જ છે. તો ચાલો હવે આપણે બધા સાથે મળીને વિચારીએ, આજે એવો કયો એક નાનો શાંતિપૂર્ણ નિર્ણય આપણે લઈ શકીએ, એવું કયું એક સારું કામ કરી શકીએ જે આવતીકાલના સુખનું બીજ બની જાય. યાદ રાખજો, શાંતિ માટે કરેલો દરેક નાનો પ્રયત્ન એક સુખી ભવિષ્ય તરફનું એક મોટું અને મજબૂત પગલું છે.